હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગ પર. તો આજે આપણે હરિદ્વાર પહોંચી ગયા છીએ અને અહીંયા આપણો પહેલો દિવસ છે. તો આપણે જઈએ છીએ ગંગા સ્નાન માટે અને અમે બધા ફેમિલી મેમ્બર એક ગાડી કરી અને અમે જઈ રહ્યા છીએ ગંગા સ્નાન માટે. તો બન્યા રહેજો મારા વ્લોગ પર, તમને પણ બતાવીએ ગંગા નદીનો નજારો અને તમને ત્યાં મંદિરના દર્શન પણ અમે કરાવીશું. તો બન્યા રહેજો વ્લોગ પર. ચાલો હવે મળીએ આપણે ગંગા ઘાટ પર જઈને. તમે વિડીયોમાં જોઈ રહ્યા છો તે હરિદ્વાર છે અને આપણી બાજુમાં દેખાય તે ગંગા નદી છે અને સામે એક ઓમ વાળો પુલ દેખાય છે. આવા અહીંયા કેટલા બધા પુલ બાંધેલા છે ગંગા નદી પર અને અહીંયાનું વાતાવરણ પણ બહુ જ સરસ છે. આજુબાજુમાં ડુંગર અને હરિયાળી પણ એકદમ મસ્ત છે. અહીંયાના નજારા બહુ જ સરસ છે અને વાતાવરણ પણ એકદમ સરસ છે. તો ચાલો હવે આપણે થોડી જ વારમાં પહોંચવાના છીએ. તો ત્યાં જઈને મળીએ હવે. તો ફાઇનલી આપણે ગંગા નદી પહોંચી ગયા છીએ હરકી પેઢી ઘાટ ઉપર અને અમે સ્નાન પણ કરીએ છીએ. તમે વિડીયોમાં જોઈ શકો છો અને બધા કેટલો એન્જોય કરે છે અને અમારી આજુબાજુમાં લાખોની સંખ્યામાં લોકો સ્નાન કરી રહ્યા છે. અહીંયા સ્નાન કરવાનું એક અલગ જ મહત્વ છે. અહીંયા લાખો લોકો સ્નાન કરવા માટે દર વર્ષે આવતા જ રહે છે અને તમે જોઈ શકો છો ગંગા નદીમાં એકદમ ધસમસતો પ્રવાહ જાય છે અને આપણે આ બાજુ રેલિંગ છે તે બાજુ જ નાહવાનું છે અને આ ધસમસતો પ્રવાહ એટલો છે કે આપણને તરતા આવડતું હોય તો પણ આપણે તેમાં તરી શકતા નથી. એટલે આપણે આ બાજુ જ નાહવાનું છે અને તમે અહીંયાના નજારા જોઈ શકો છો. આજુબાજુ ડુંગર છે સરસ મજાના અને ચાલો તો આપણે બધા સાથે એન્જોય કરીએ અને ગંગા નદીમાં સ્નાન પણ કરીએ. પછી અહીંયા આરતી પણ થશે તો આપણે આરતી પણ કરીશું અને પછી આપણે રૂમ તરફ જશું. તો આપણે ગંગા સ્નાન કરી લીધું છે અને હવે આપણે આરતી માટે જવાનું છે. તો ચાલો હવે આપણે ગંગા ઘાટ પર આરતી માટે જઈએ અને તમને બધા મંદિર પણ અમે બતાવીશું અને ત્યાં દર્શન પણ કરાવીશું. તો બન્યા રહેજો વ્લોગ પર. અને તમે અત્યારે વ્લોગમાં જોઈ રહ્યા છો કે અહીંયા ભીડ કેટલી છે. તો અહીંયા બારે માસ મેળા જેવું જ વાતાવરણ હોય છે અને અત્યારે ઉનાળુ વેકેશન હોવાથી થોડી વધારે ભીડ છે અને તમે જોઈ રહ્યા છો કે અહીંયા ઘણી બધી વસ્તુઓ વેચવાવાળા પણ છે અને આ છે ગંગા મંદિર અને અમે તમને બહારથી જ દર્શન કરાવીએ છીએ કેમ કે ત્યાં વિડીયોગ્રાફી કે ફોટોગ્રાફી અલાઉડ નથી.
તો તમે જોઈ રહ્યા છો અને અમે દર્શન કરીને બહાર આવી ગયા છીએ. તો હવે આપણે આરતી જોઈશું અને આરતી કરી અને આપણે હવે રૂમ તરફ જશું. ત્યાં સુધી બન્યા રહેજો મારા વ્લોગ પર. તમે વિડીયોમાં જોઈ શકો છો કે ગંગા આરતી શરૂ થઈ ગઈ છે, પણ આપણે દૂરથી જ વિડીયો લીધેલો છે એટલે બહુ દેખાતું નથી, પણ તોય આપણે ગંગા આરતીના દર્શન તમને કરાવીએ છીએ. તો ગંગા આરતી પૂરી થઈ ગઈ છે અને જઈએ હવે આપણે રૂમ તરફ. તો તમને મારા વિડીયો કેવા લાગે છે તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો તમને મારા વિડીયો પસંદ હોય તો મારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ હવે આપણે એક નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી આવજો. બાય બાય.